હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. તો આજે છે 9મો દિવસ. કેનેડા અને યુએસની અંદર સંતોનું વિચરણ ચાલી રહ્યું છે અને અત્યારે સંતો રેડી થઈ ગયા છે એક જગ્યાએ પધરામણી જવા માટે. તો આજનો રૂટ શું છે ચાલો જાણીએ આપણે હાર્દિક ભગત પાસે. તો આજનો આપણો રૂટ કેવી રીતના છે? આજે આપણે બ્રેમ્પટનથી નીકળીશું, કિચનર જવાનું છે. પછી ત્યાંથી કિચનરમાં 3 પધરામણી છે અને પછી ત્યાંથી કેમ્બ્રિજ પધરામણી છે અને પછી કેમ્બ્રિજથી રિટર્ન. તો આ છે આપણા ડ્રાઈવર ભાઈ આજના. અને શું પેટ્રોલ રેડી છે કારમાં? બધું અત્યારે હાલ જ ભરાઈને આવ્યો છું. ઓલ રાઈટ, તો ચાલો રેડી થઈ જઈએ આપણે આજના રૂટ માટે. કેમ છે તબિયત? તો અત્યારે અમે પહોંચી ગયા છીએ જિગ્નેશભાઈની ઘરે. જિગ્નેશે સરસ મજાનું મહારાજ અને સંતોનું સ્વાગત કર્યું અને અત્યારે મહારાજનું જન્મંગલ નામાવલી પાઠ સાથે પૂજન થઈ રહ્યું છે. તો ચાલો તમને નજીકથી બતાવું. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ લાગ મળી શકતો બહુ સમય થઈ ગયા છે. હવે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. મને ત્યાં ગુરુકુલમાં ત્યાં રહેવાનું કે મારે આવું છે, રોકાવું છે થોડાક દિવસ. આ મોટી વાત. વાલા પૂછું એક વાત લડી, મોર લડી લઈને મન મોહન દીધું વેલાળ કોણે દાખલ લડી. આ બોલીને આપણે દાખલ કોણે આપ્યું તમને? પ્રશ્ન કર્યો. પીતાંબર સાઠે મારા પ્રીતમ સાડી લાવ્યા નવી ભાત લડી. પીતાંબર પહેરતા હતા એટલે હાડી કેમ લે તમે? આ લઈ જાઓ છો કે હાલો અત્યારે બધું આ બધું મૂકો. ઓરે છે ને ચુકાવો લગન ઓરે. તો જિગ્નેશભાઈની ઘરે પધરામણી પૂરી થઈ ગઈ અને હવે અમે નીકળ્યા છીએ નેક્સ્ટ લોકેશન મિલિંદભાઈને ત્યાં પધરામણી માટે જઈ રહ્યા છીએ, જે અહીંયાથી 17 મિનિટ્સ દૂર છે, સેમ સિટી. તો ચાલો ત્યાં પહોંચીને વાત કરીએ. ગજરાજ કૌદિત રાજસૂત હેમનંગ હાર કૌદિત ખાનપાન કૌદિત વિદ્યાદાન કૌદિત ખેત પશુ પુત્ર પરિવાર કહે બ્રહ્માનંદ જીલ દિયો હરિનામ દાન જગમાહે ગુરુ જઈશું કોણ દાન. આ દુનિયા બધું દેનારા મળે, ખાનપાન વિદ્યાદાન કદાચ ખેતી વાડી બધું મળે, પણ ભગવાનની ભક્તિના માર્ગે કોક લઈ જાય એના જેવું કોઈ આપણા માટે છે મોટા મોટો લાભ છે એ છે. અને મનુષ્ય શરીર છે ને એ શરીરનો લાભ મોટો એ એટલે ભગવાનની ભક્તિ થાય. તો અત્યારે મિલિંદભાઈની ઘરે પધરામણી થઈ ગઈ છે. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજા હરિભક્તોની ઘરે પધરામણી માટે અને ચાલો ત્યાં જઈને આપણે આગળ વાત કરીએ. તો અત્યારે રમેશભાઈની ઘરે પધરામણી થઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ આદિત્યભાઈ શાસ્ત્રીને ત્યાં પધરામણી માટે. મલામૃત ધામ વાસમ
નારાયણમ નરકતારણનામધેયમ સ્વામી નારાયણાય નમઃ પરિપૂર્ણાય મોદિકાય બહુજની જનિતા ધર્મ કુમાર સુંદર શોભતારે અંગે સજ્યા છે મા બાપ સંસ્કાર આવી ગયો જો તમે પેલા પ્રથમ તમારા મા બાપના મોટો ઉપકાર થઈ ગયા હતા ને તમારા માથે કેવો મને તમારા બાપાની જોડે બેઠેલા ને ચલો આવતા રહેજો. બસ તો આજની પધરામણી ફાઇનલી પૂરી થઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઉતારા તરફ બ્રેમ્પટન. બસ તો આજનો દિવસ આવો હતો 9મો. કાલે મળીએ છીએ 10મા દિવસ સાથે. જય સ્વામિનારાયણ. તો કયો કેટલા વાગ્યા? 9:20 9:20 થઈ જાય સવા કલાકની ડ્રાઈવ છે અને 1.25 કલાકની ડ્રાઈવ છે. સો આપણે પહોંચીશું 9:20 10:20 ને 10:30 પછી ઘરે પહોંચીશું. તો મળીએ છીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય આવજો. જય સ્વામિનારાયણ.